હાલો મિત્ર, જો અત્યારે તડકો તો ફૂલ છે બરોબર, પણ હમણાં હે ને એક વિડીયો મૂકી ગોપાલભાઈનો, મસ્ત હે, ઘણું જોરદાર એને સારું આમ કીધું હે. એટલે હળવદ ડિસ્ટ્રિક્ટમાં કોઈન્ટ ગામ હતું ને છે ને, એટલે ઓલે કંઈક થાંભલાનું બધું છે ને માથાકૂટ, ખેડૂતના ઓલામાં પરાણે થાંભલા ખોડે એટલે બરોબર. એટલે અહીંયા ગોપાલભાઈ આવ્યા હતા, એટલે આ ટીવીનું નિવેદન છે ભાઈ, ટીવીમાં દીધેલું, એમાં નિવેદન ભાઈ દીધેલું હે. ગોપાલભાઈ નિવેદન જોરદાર છે બરોબર. એમાં ગોપાલભાઈ ઘણું કહે હે, થાંભલા પરાયણે ખોડે એટલે ખેડૂતને દુઃખ તો લાગે, હંધાઈને ખબર. ખેડૂત હે ને પરાયણે થાંભલા ખોડે, બોલો, વાડી એમ નથી જવા દેતા. એ કેટલા ભૂંડા કહેવાય એમ. ખેડૂતની વાડી તો આ ખેડૂતની વાડીમાં ન જવા, કાંઈ મોરા તો કહેવાય નહીં. એટલે પોલીસ વાળાનો ટેકો એવો, આમ જાણે પોલીસ વાળાની વાડી છે ને એટલો જ મારે, બોલો, પોલીસ વાળાની વાડી હોય ને એટલો દાબ મારે. થાંભલા અદાણીના ખોડવાના, એના કંપનીના, અને આ બધા માણસો ભાડે 500 પોલીસ વાળા ઉપર વાડીએ નો, ત્યાં સુધી જ ન જવા દે, વાવવાનું તો વાવવા ઠેકાણે, ત્યાં સુધી ન જવા દે એવા, બોલો, બરાબર. એટલે ગોપાલભાઈને વિડીયો મૂકું, તમને ખબર પડે. પછી આ ધારાસભ્યનું બધું શું હાલે એ વાત ખબર પડે ને આપણને. પહેલાં તમે જુઓ. બહુ દુઃખ લાગ્યું. ખેડૂતોને આટલી હદે સતાવવામાં આવે, દુઃખી કરવામાં આવે, દબાવવામાં આવે, એ તો દુઃખની વાત છે. આપણે આપણા દેશમાં રહીએ છીએ, આ દેશમાં આપણી 5-50 પેઢીઓ ત્યાં રહીએ છીએ, અને આપણા દેશની સરકાર, આપણા દેશની પોલીસ ને આપણા દેશની કંપની આપણને દબાવી જાય આપણા બાપ દાદાને ખેતરમાં આવીને, તો દુઃખ તો કેવું લાગે. અને આપણે કાંઈ ખોટું કરતાં પકડાણા નથી. આ કોઈ ખેડૂતો છે, કોઈ કાંઈ ગેરકાયદેસરનું કામ કરતું કોઈ પકડાણું નથી. બાપ દાદાના ખેતરમાં આવીને સરકાર અને એની પોલીસ દબાવી જાય તો માણસને કેટલો આઘાત લાગે મનથી. પૈસા અને વળતરની તો કાગળિયા તો પછીની, પહેલાં તો દુઃખ થાય ને. તમારા ઘરે આવીને તમને 4 શબ્દ કહી જાવ શું થાય? તો ખેડૂતના ખેતરમાં આવીને પોલીસ, સરકાર, કંપની દબાવી જાય છે. ખેતરે જવા નથી દેતા. ખેતરે જવું હોય ખેતી કરવા તો તમારા ખેતરના શેઢે ઝાપા ઉપર પોલીસ હોય અને તમને ચેક કરે. પછી એમ કે કોંઢ ગામના ગોપાલભાઈ છે તો જ જવા દે, હાથ બાર ચેક કરીને લે. ખેતી કરવા જવું હોય તો તમારે આધાર કાર્ડ આપવાનું. તો આ તો અંગ્રેજોના ટાઈમમાં આવું નહોતું. ક્યાંય ઇતિહાસમાં એવું નથી કે અંગ્રેજો હતા ત્યારે વાડીએ જવું હોય તો હાથ બાર બતાવવી પડતી, આધાર કાર્ડ આપવા પડતી. તેથી એમ નામ જવાતું હતું. દેશ આઝાદ થયો પછી આ સરકાર આવીને હવે વાડીએ જવું હોય તો આધાર કાર્ડ બતાવવું પડે. એટલા માટે થઈને વિસાવદરથી છે તમારે અહીંયા કોણ સુધી આવવું પડે છે. જો તમે એક વાત મેહુલભાઈ સમજો, તમે બધું જાણો છો પણ તમે ન બોલી શકો. કોઈ નેતાનું ગાંધીનગરમાં કાંઈ ઉપજતું નથી. હાવ એટલે હાવ આપણે ઓઠા. અમારા ભાવનગરમાં સાડિયા જેવું કામ છે. સાડીઓ છે, ઊભો છે, પણ પક્ષી આવીને બેઠું એમ કે હાલે નીકળે, એમ કે આ સાડિયા બોલી નો એક, હલી નો એક, અવાજ ન ઉઠાય કે આમ ઊભા હોય કાંઈ હોય કહેજો, પણ હલવાના છો નહીં તમે. શું કહેવાય ગોપાલભાઈને કામનો પ્રશ્ન છે. જાવ ગાંધીનગર જો ગરવા દે તો અંદર ગેટે. જોરદાર ભાષણ. અને ગોપાલભાઈએ જે કીધું ને એ બધું સાચું જ છે, બરોબર. ન માને હું, ભાજપના નેતા હોય, ભાજપના માણસો હોય, ભાજપના અંગોઠા દીધા હોય, ચોરી કરીને મત દીધા હોય, એ બધા હે ને ભાજપના, એ પાછા ન માને. એને ગોપાલભાઈને એમ થાય આ ખોટો માણસ, સમજીએ. એટલે આવું બધું લાગીને ભાજપના માણસો હોય ને એવું લાગે આ તો બધું ખોટું, એ કે સાચું. પણ એને ભાજપનો માણસ જે ભાજપમાં મત દીધો હોય છે ને એની વાડીમાં થાંભલો આવ્યો હોય, સમજીએ. અત્યારે તમારે જોવું એવું નહીં હોય કે ભાજપનો મત દીધેલો છે ઓલામાં નહીં થાંભલો આવ્યો, એના ઓલામાં આવ્યો હોય છે, પણ એને ખાડા ખોરતા એની વાડીએ નહીં જવા દે. પણ અત્યારે જ્યાં જાય બોલે મોઢા એક કે મેં મત દીધો હતો ને તો મારા ઓલા મેં ખોડે ને મારી ઘાણી કરે, એમ કહે કે ન કે. પણ આ મત દેવાવાળા જ નથી ખબર પડતી.
આ કામ જ છે ને ખાલી કંપનીવાળા માટે જ કરે છે. ભાજપ સરકાર રહીને મેન 4-5 કંપનીઓ છે ને એના માટે જ કામ કરવાનું. અને જે પ્રાઇવેટ ધંધો કેમ કહેવાય, પ્રાઇવેટમાં તમે સમજી ગયા ને, પ્રાઇવેટ એટલે હું વેચું ને તો મારે ફાયદો, એને પ્રાઇવેટ ધંધો એને જ ફાયદો. બાકી જો તમે સામેથી વેચવા કાંઈ ગયા એટલે તમારે જરાય ફાયદો નથી. દૂધ લઈને જાઓ ને, દૂધ તો તમે વેચવા જાઓ ને એટલે ફાયદો નહીં. જો તમારે એ લેવા આવે તો તમે 2 ફેંટનું 3 ફેંટનું ઠપકારો ને તોય હાલે. અને જો વેચવા જાઓ ને તો લેવાવાળા ઊંઘે હાથ દાણ, કેટલાક ફેંટનું હાથ સારું હોય છે કે નહીં હોય, એટલે આવું થાય. અને જો તમારે અહીંયા લેવા આવે તો 2-3 ફેંટનું હોય તો લઈ લે, અને પાણીવાળું હોય ને તોય લઈ લે. આમ છે બરાબર. શું એને જરૂર છે કે આપણે ખેડૂને એવું જ છે કે આપણે બધી વસ્તુની જરૂર છે, એટલે આપણે સરકાર વાંહે પૂંછડે રખડવું પડે. બરાબર ને? આપણને એમ થાય સરકાર ઓણને આવતા વરે હમું કરશે, દેણું આવતા વરે માફ કરશે, આવું બધું હાલે. બરાબર. હમણાં ભાવ ઉતારશે ગમીને, પણ હે ને આ સરકાર કાંઈ સમજે એવું છે નહીં. બરાબર. ઘડીકમાં કાંઈકનું કંઈક સડાવી જ દે, કાં ભાવ સડાવી દે, કાં છે ને તમને લાઈનમાં રાખે, ગમી વસ્તુ લાઈનમાં રાખે. એવું નહીં કે આજ તમે કોઈ ધાર્યું ન હોય એ વસ્તુ બંધ થાય ને એ વસ્તુ તમે લાઈનમાં રહી જાઓ. હજી હે ને મને એમ છે કે આ પ્લાસ્ટિક નોટો કાઢે છે ને એમાં જો લાઈનમાં ન રાખે સારું. બરાબર. ને હજી આનું કાંઈ નીચી નહીં કે હાલો લાઈનમાં રહ્યો ને ઓલી કાઢો એટલે. બરાબર. અને જે પૈસા જે નાખી છે ને એ તો ડાયરેક્ટ બદલાઈ લેશે હોતે. નોટો પ્લાસ્ટિકની આવશે ને એટલે આવું થાય છે. એકદમ આવશે ખરી નોટો. શું તમારે જોવું, પ્લાસ્ટિક નોટો લગભગ આવશે, ક્યારે આવી નક્કી નહીં, પણ આવશે ને એટલે હજી એકદમ લેન્ડમાં લગભગ રખાવશે અંદર. અને આ નો પૈસા ને પૈસા કિના પાસે કેટલા એની ખબર પડશે. મોદીજી કે બરાબર કારું નાણું બહાર કાઢો, અને પછી કારું નાણું જડે નહીં, જ્યાં લઈ જાય કંઈ ખબર ન પડે. બરાબર. એ આવેલા હમણાં નો એક નીકળ્યો 6,000ની નોકરીવાળાને કરોડો પૈતી નીકળ્યો, બંડલને બંડલ આંગળી દે એને ઘોડે. આ નાની નોકરીવાળા જ બૂસ માર્યા જાય. આમ જનતાનું કહો તો ભલે એને બધાનું કહો, ગમે એ નોકરીવાળો. એક સાહેબ રહ્યા ને એ એક જ જનતાનું ન બૂસ મારી શકે, બાકી સરકારનું મારી શકે. બરાબર. સાહેબ રહી એક, બાકી બધા છે ને બધાને બૂસ મારી દે. કોઈને એમ ન કહેવું પડે કે ભાઈ તારે આમ કરવાનું ને આટલું કટોતી કરવાની. એની રીતે ગઈસી જ નાખે, કાપી જ નાખે. બરાબર. ટપાલી હોય ને તો એને હોત જટ ન હરખું કાગરિયું જે આવ્યું હોય ને એને કહેવું પડે કે ભાઈ આ દઈએ, એને તો મારું કાગરિયું દઈએ એવું કહેવું પડે કે ને. ટપાલીને હાલો બહુ એવું અત્યારે રહ્યું ને એટલે ન ખબર પડે. પણ આ જો ઓલા તલાટી છે બરાબર, એ હરખું કામ ન કરે. મતલબ બધા મમરી વિના કોઈ કામ ન જ કરે એમ. બરાબર. એટલે ખેડૂને બધાને ઘૂસવાનો હિંમત થાય. બરાબર. ને મેન વસ્તુ લગભગ ટપાલી આગળ હોય, ઓલા તલાટી આગળ. બરાબર. તલાટી તમને કોઈ વસ્તુ હરખી સીંધે નહીં, સીધે તમે પૂછો ને કોઈ સરકારથી બહાર પડે. ગ્રામીણનું ગમે એ ટપાલી આગળ તો આવે જ, પણ એ કોઈને એવું કાંઈ ન કે. બરાબર. એને જ કે આપણું કામ આપણે ભલા ને આપણું કામ ભલું, આમ નામ કહીને કાઢવું કે. રાજુભાઈ બરાબર ડોકાણ રાજુભાઈ જ કહેતા ને કે પાર્ટીમાં જાય, પાર્ટીમાં રહીને કામ થાય, એમનામ ન થાય. જાય છે કોઈન્ટ બાજુ ડોકાય છે, પાર્ટીમાં રહીને કરવાનું કામ કે હાલો ભાઈ થાંભલા એમ નથી ખોડવાના, પૈસા દો હાલો પહેલાં બોલો ને. પાર્ટીમાં હોય તો હાલો બોલવું જ કાંઈ છે નહીં,
એને પાર્ટીમાં રહીને કામ થાય. એટલે આ એને બધું ઉલું બનાવવાના ધંધા છે, બરાબર. હવે રોટલા શેકી જવાના, રોટલા ભેગા કરી જવાના, ને પૈસા ભેગા કરી એની મજા કરવાની. પબ્લિકનું જે થવું એ થાય ને ખેડૂતનું જે થવું એ થાય. ખેડૂત નામે લડી લડીને આપણું કામ થઈ ગયું. હવે આપણે ઘીરે આપણે ભલા ને આપણું ભાજપ